આ વિડીયોમાં પૌવાનો એટલો ટેસ્ટી ને હેલ્ધી નાસ્તો બતાવ્યો છે ફ્રેન્ડ્સ, જે એકદમ ફટાફટ ઘરમાં જ રહેલી વસ્તુથી અને બેકિંગ સોડાનો ઉપયોગ વગર બનશે. અને આ ક્રિસ્પી નાસ્તા સાથે જે તીખી લીલી ચટણી બનાવી છે તે એકદમ બેસ્ટ લાગશે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 2 કપ એટલે 250 ગ્રામ જેટલા આપણે જાડા પૌવા લીધા છે. જે બટેકા પૌવા બનાવીએ છીએ તે પૌવાનો ઉપયોગ કર્યો છે. પૌવામાંથી કચરો કાઢવા માટે આપણે તેને ચાળી લઈએ. પૌવાને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. પૌવામાંથી ફ્રેન્ડ્સ આપણે બટેટા પૌવા અથવા તો ચેવડો 2 વસ્તુ તો બનાવીએ જ, પણ પૌવા એવી વસ્તુ છે કે જેમાંથી ઘણી બધી વાનગી બને છે. 2-3 વાર ધોઈ અને બધો ડોળ કાઢી લેવાનો. 3 વખત પૌવા ધોયા પછી એક મોટા બાઉલમાં લઈએ. પૌવા સ્વાદમાં ફીકા હોય છે. જો પાણીમાં પલાળીએ તો બહુ ફીકી વાનગી બને, તો આપણે તેને સરસ સ્વાદ દેવા માટે અત્યારે દહીંનો ઉપયોગ કરીએ છીએ. 250 ગ્રામ પૌવા હતા તો તેની સામે મેં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. દહીં મોળું અથવા તો મીડિયમ ખાટું હશે તો ચાલશે, પણ બહુ ખાટું દહીં નહીં લેવાનું, કેમ કે જ્યારે ગરમ થશે ને તો બહુ વધારે ખટાશ પકડાઈ જશે. આને આપણે વિસ્કરથી વિસ્ક કરી લઈએ. દહીં સરસ સ્મૂથ થઈ જાય એટલે આપણે પૌવામાં નાખીએ અને સરસ મિક્સ કરી દઈએ. આવું કરવાથી પૌવા સરસ નરમ પણ થઈ જશે અને તેની અંદર સરસ સ્વાદ પણ આવી જશે. બધું દહીં સરસ પૌવામાં લાગી ગયું છે. ઢાંકી અને મિશ્રણને 10 મિનિટનો રેસ્ટ આપીએ. જ્યાં સુધી મિશ્રણ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. અત્યારે 1 કપ જેટલી મેં કોથમીર લીધી છે. કોથમીરને સાફ કરી 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધી છે. કોથમીરનું પાણી નિતારીને મિક્સીની જારમાં લઈએ. 2 લીલા મરચા, 1 મોટો ટુકડો આદુ, અડધી ચમચી જીરું અને 1/4 ચમચી જેટલું સંચળ લીધું છે. 1/4 કપ જેટલા સિંગદાણા લઉં છું. અત્યારે મેં કાચા લીધા છે. જો તમારી પાસે શેકેલા હોય તો તે પણ નાખી શકો છો. જો તમે ડુંગળી કે લસણ ખાવ છો તો તમે ડુંગળી અથવા લસણનો ઉપયોગ આ ચટણીમાં કરી શકો છો, તો પણ સરસ ચટણી બનશે. આપણે સંચળ નાખ્યું છે એટલે અત્યારે 2 પિંચ જેટલું જ મીઠું એડ કરીએ. પાછળથી જરૂર લાગશે તો ટેસ્ટ કરીને એડ કરશું. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. અત્યારે મેં દળેલી ખાંડ લીધી છે, તમે આખી ખાંડ પણ ઉપયોગ કરી શકો છો. અને 2 ટુકડા બરફ એડ કરીએ અને એનું થોડું પાણી એડ કરી દઈએ. મિક્સર ઓન ઓફ કરતા આપણે ક્રશ કરીએ જેથી ચટણી કાળી ના પડે. ચટણીને આપણે કાઢી લઈએ. એકદમ સરસ સ્મૂથ ચટણી બની ગઈ છે. અને તમને ચટણી ઢીલી જોઈતી હોય ને તો 3 થી 4 ચમચી જેટલું ઠંડુ ફ્રીજનું પાણી એડ કરવાનું, જેથી ચટણી કાળી ના પડે. જુઓ ફ્રેન્ડ્સ, કેટલો ફ્રેશ ગ્રીન કલર છે ને કેટલી ફ્રેશ ચટણી છે. જે કપ ભરીને પૌવા લીધા હતા તે જ કપ ભરીને 1 કપ જેટલી અત્યારે આપણે બાફેલી મકાઈ લીધી છે. આને મેં અડધી ચમચી મીઠું નાખી 2 ગ્લાસ પાણી નાખીને છૂટી જ બાફી છે, કુકરમાં નથી બાફી. 1 ટુકડો આદુ એડ કરીએ. એક લીલું મરચું એડ કરીએ. તીખાશ તમે તમારી રીતે પ્લસ કરી શકો છો. આને આપણે પાણી વગર અધકચરું ગ્રાઇન્ડ કરીએ, બિલકુલ પેસ્ટ નથી બનાવી દેવાની. મિશ્રણે પણ રેસ્ટ કરી લીધો છે. હવે આપણે આને હાથેથી મસળી લેવાનું. અત્યારે ખોલતા જ એટલી મસ્ત સુગંધ આવી ને ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો પાણીવાળું મિશ્રણ નથી, સોફ્ટ મિશ્રણ ને કોરું મિશ્રણ છે. જો પાણી તમને લાગે કે દહીંએ પાણી છોડ્યું છે ને પૌવા વધારે સોગી છે તો તમારે 2 ચમચી રવો અથવા તો 2 ચમચી ચોખાનો લોટ એડ કરી દેવાનો, જેથી તે પાણી શોષી લેશે. અડધો કપ જેટલા મેં કેપ્સિકમ સમારીને લીધા છે. આમાં તમે તમારી મનપસંદના વેજીસ નાખી શકો છો ફ્રેન્ડ્સ. અડધો કપ જેટલી બાફેલી મકાઈ લીધી છે. તમે ડુંગળી ખાવ છો તો તમારે 1 ડુંગળીને ચોપ કરીને અત્યારે નાખી શકાય છે. લસણ ખાતા હોય તો આપણે જ્યારે મકાઈ ક્રશ કરીને તેની સાથે તમારે ક્રશ કરી દેવાનું. 2 ચમચી જેટલી કોથમીર એડ કરીએ અને મકાઈનો પલ્પ એડ કરીએ.
આ મકાઈથી બહુ સારો ટેસ્ટ આવશે. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. સારો સ્વાદ દેવા માટે 1 ચમચી સફેદ તલ એડ કરીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. બધું સરસ મિક્સ કરીએ. આ નાસ્તો એકદમ હેલ્ધી છે ફ્રેન્ડ્સ, કેમ કે આપણે ઈનો કે સોડા નથી વાપરતા અને શાકભાજી અને પૌવાનો ઉપયોગ કર્યો છે. તો કોઈ પણ જણ નાસ્તો કરશે ને તો સરસ પેટ ભરાઈ જશે અને ટેસ્ટી પણ બહુ બને છે. તમે આને ટિફિનમાં પણ આપી શકો છો. આ ટાઈમે તમારે મિશ્રણ ટેસ્ટ કરી લેવાનું. તમારા ટેસ્ટે કંઈ પ્લસ કરવું હોય તો મસાલા પ્લસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનાવવાનો છે આપણે અપમ પેનમાં. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીએ. તેલથી ગ્રીસ કરી દઈએ. નાસ્તો એકદમ ઓછા તેલમાં જ બની જશે ફ્રેન્ડ્સ. લુક સારું દેવા અને ક્રંચ દેવા માટે આપણે તલ એડ કરીએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાના નાના બોલ બનાવીએ. જેવા આપણે અપમ પેનમાં આવે આપણે તેને મૂકીએ. ઉપરથી થોડું થોડું તેલ નાખીએ જેથી થોડા ક્રિસ્પી થઈ જશે અને ટર્ન કરીએ. બંને સાઈડથી આપણે ફેરવતા ફેરવતા તેને કડક કરી લઈએ. બધી વસ્તુ કૂક જેવી છે. પૌવા સોફ્ટ છે, મકાઈ આપણે બોઇલ કરીને નાખી છે તો તરત ચડી જ જશે. કાચા રહેવાની કોઈ તકલીફ નહીં રહે ફ્રેન્ડ્સ. જે થતા જાય તે આપણે કાઢી લઈએ.